પાટણ શહેરમાં સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ શરૂ કરાયેલી સિટી બસ સેવા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વર્ષોથી બંધ કરી દેવાતા પ્રજાજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। કરોડોના ખર્ચે લેવાયેલી બસો નગરપાલિકામાં જર્જરિત હાલતમાં પડી છે। કોંગ્રેસના કોર્પોરેટરોએ આક્ષેપો કર્યા છે કે વહીવટના કારણે શહેરીજનોને સસ્તી મુસાફરીના બદલે મોંઘા રિક્ષા ભાડા ચૂકવવાનો વારો આવ્યો છે। પ્રજાએ તાત્કાલિક સિટી બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરી છે। પાટણ નગરપાલિકા દ્વારા સિટી બસ કાર્યરત કરવામાં આવી હતી, જેથી કરીને પાટણવાસીઓને 5 રૂપિયામાં ગમે તે સ્થળે જવું હોય આખા દિવસમાં તો ફરી શકતા હતા, હરી શકતા હતા। બહારથી પ્રવાસીઓ આવે, બસ સ્ટેન્ડ ઉતરે તો એમને રાણકી વાવ જવા માટે પણ 5 રૂપિયામાં આ સુવિધા મળતી હતી, જેથી કરીને પાટણવાસીઓ ખૂબ આનંદિત હતા। પરંતુ ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશોની અનાવડત ગણો અથવા તો એમનો ભ્રષ્ટાચાર ગણો, આ બાબતને લઈ આજે સિટી બસ બંધ હાલતમાં છે, બિલકુલ બંધ કરી દેવામાં આવી છે। જેના કારણે પાટણવાસીઓને હજુ નવું બસ સ્ટેન્ડ પણ મળી નથી, જેના કારણે પાટણવાસીઓ નવા બસ સ્ટેન્ડે ઉતરે અને બજારમાં આવવું હોય ત્યારે પ્રાઇવેટ સાધનોવાળા ખૂબ મોટા પ્રમાણમાં લૂંટી રહ્યા છે, ભાડાઓ ખર્ચવા પડે છે અને જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે। ત્યારે આ સત્તાધીશો સત્વરે જાગે અને પાટણવાસીઓને સેવામાં પાછી આ સિટી બસ કાર્યરત કરે એવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી 2015માં જ્યારે કોંગ્રેસ પાર્ટીનું શાસન આવ્યું ત્યારે પાટણની પ્રજાના હિત માટે પાટણની પ્રજાના પ્રજાજનો રિક્ષા ભાડામાં છેતરાય નહીં એવા શુભ આશયથી પાટણમાં 2 સિટી બસ અલાયદી ચાલુ કરી હતી। પાટણ શહેર ઐતિહાસિક શહેર હોવાના નાતે આ સિટી બસના નામો પણ ઐતિહાસિક આપવામાં આવ્યા હતા। પાટણ શહેરના પ્રજાજનોએ પાટણમાં આવતા લોકોએ આ સિટી બસનો ખૂબ લાભ લીધો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસિત નગરપાલિકા બની ત્યારથી ભારતીય જનતા પાર્ટીના શાસકોનો અડધર વહીવટના કારણે અને વહીવટી કોઠા શુદ્ધ હોવાના કારણે આજે સિટી બસ ભંગાર હાલતમાં પડી છે। સરકારશ્રીના નિયમ પ્રમાણે અમુક કિલોમીટર ફરે ત્યારે તો સિટી બસમાં ભંગારમાં જાય, પણ એના ઓછા કિલોમીટર ફરવા હોવા છતાં પણ આજે તેને ભંગારમાં કાઢી નાખવાની પેરવી ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટી અધિકારી કરી રહ્યા છે। સિટી બસ બંધ થવાના કારણે આજે પાટણ ભીલડી દિલ્હી લાઇન જોઈન્ટ થઈ છે। પાટણમાં દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખરીદી કરવા માટે આવે છે। પાટણનો લોકો ધંધાર્થે એમઆર લોકો આવે છે, અમુક લોકો વેપારી લોકો પણ આવે